આવ બચ્ચા આવ. શું લાવ્યો? ઉપાડતું નથી. મારા માટે લાવ્યો. આમાં મલાઈ કાઢવા આપવાનું છે, ફટાફટ પીવાનું છે. તો ભાખરી ખાવ મમ્મી? લોટો આપું બહુ જાજુ પાણી છે ને ભર્યો ગ્લાસમાં તો હું એમ કઈ કપાઈ લઉં એમ કરો. નહીં હાલે પણ કાઈ નહીં નકર રિટર્નમાં કહો તો આવું. હા રિટર્નમાં આવશે. ચલો તો હું ભાખરી ખાઈ લઉં. હેતન તને ક્યારે સપના આવે? તને શું સપનું આવ્યું હતું? એને રમકડાના સપના આવે. તો કેવું આવે? કેવું એવું તું? બોટલનું. બોટલ ક્યાં પડી ગઈ? બોટલનું આવ્યું હતું. ઈ રમકડું છૂટ પાણી. ક્યાં પડી ગઈ ચીત કે શું થયું તું એને યારે? એ તમારી સ્કૂલમાં એને જેન્ટ્સનું ને લેડીઝનું ટોયલેટ અલગ અલગ છે કા? આ કાલ્યા છે ને હું કરતો હતો. ટીચર જોઈ ગયા હોત તો દરરોજ એવું કરશો? હા રોજ ટોયલેટમાં રમત કરે. જઈ જઈ તે ટોયલેટ એકવાર રમત ગાજર પકડાઈ ગયો છે ને ઓફિસમાં બેહાડી હા રાખ્યો હતો. ઓફિસમાં બેહાડી રાખ્યો. તીન વિશ્વમ ને બધા હારે ભેગા થઈને કલાક ચાર સુધી પાંચ બેહાડી છોકરા. રાખ્યા. હવે પીપી કરવા ગયા ને ત્યાં આવ્યા જ નહીં કે કેમ આવ્યા નહીં. મેમ ગયા ને ત્યાં બધા રમતા હતા અહીંયા. પેલું ટોયલેટ કેટલું સારું, ચોખ્ખું, ક્લીન, મજા જ આવે. તમને બધાને એમ થાય કે હેતાંશ નાઈ લીધું છે પણ હેતાંશ નાયો નથી. હેતાંશ કાલે બહાર ગયા હતા ને એમનું કપડાં પહેરીને સૂઈ ગયો હતો. હે આખી રાત આ કપડાં ભૂતો. અને ગાઈઝ અહીંયા ફાઇનલી આજે સ્લેબ ભરાવાનો છે અને ઉપર સેન્ટિંગનું કામ શરૂ છે. સેન્ટિંગનું કામ થોડુંક બાકી પતે ને પછી વાયરિંગની પાઇપ હાંકવાની છે. રેતીનો ટ્રક આવી ગયો. એટલે 3-4 દિવસથી કોન્ટ્રાક્ટર હું બની ગયો ને એવું લાગે છે. અહીંયા સ્લેબનું કામ હાલે અને અમે રિનોવેશનનું કામકાજ હાલે. નકરો આમાં નામ જ છે. હાલો હવે ટ્રક ઠલવાય નહીં બતાવું. આવું જોવાનું બધાને ગમે. હમણાં લારી ઊંચી થાય, ટ્રક જ શરૂ નથી થતો. થયો થઈ હો ઊંચી. અસલીમાં અડધા મકારમાં સ્લેબ છે જ તે અને આટલો જ થવાનો છે આજે. પછી આ ઉપરનું તૂટીને ઉપર એક સ્લેબ થશે. સામે જો શેરી આવે અને આ મેન શેરી અને આ છે એ નીચે પાર્કિંગ બની જશે. બપોર પછી ભાગ સવારમાં ન ભરે સ્લેબ તો? સ્લેબ સવારમાં વરે પણ થોડુંક કામ બાકી છે. બધું પતાવે, વાયરિંગની પેલી પાઇપ બહાર નાખવાનું બાકી છે ને થોડુંક સેન્ટિંગનું કામકાજ છે છેલ્લું. એ પતે પછી પણ ત્યાં સુધી શિયાળામાં બધાના ઘરે જે બને એ બધા એટલે લગભગ ગુજરાતી લોકોના ઘરે બનતું જ હોય. અમે તો તૈયાર બહુ ખાધા પણ આ વખતે તૈયાર નહીં પણ આ પેલી વખત આ બનાવીએ છીએ કે ભાભી? તૈયાર આ વર્ષે તો 5-6 કિલો જેટલા તૈયાર ખાધા. બનાવવા નવરાઈ નહોતી જ ને તો હવે આ કમોડતા આવ્યા એટલે થોડુંક ઠંડુ પડ્યું હા એટલે કીધું બનાવી નાખી ઘરે. ઓકે. ગુંદર તળી નાખ્યો અને આ બીજું ટોપરું છે. ઓકે હાલો તો એ લોટ છે નો જ ભાભી? અડદમાં છે. અડદ જેમ છે નો લોટ હોય, અડદ નો જ હોય. એ મને ખબર હતું હું આ શેફ ના હોત. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મમ્મી મેં ઘણી વખત આમ નોટિસ કર્યું છે કે તમે આમ દિવાલ સામું મોઢું રાખીને બેસો. આમ દિવાલમાં કઈ દેખાય આમ બેહાય ઊંધું. હેતા સામું ન બેઠા સુધારવી. ફરી જાઓ. હવે નથી ફરવું, રેવા દો, બેસો. આમ ઊંધું બેસાય એટલે બધું દેખાય ઘર. મમ્મીને એકલા સુધારવું ગમે ને એટલે. અહીંયા બેવાનું છે અહીંયા મમ્મી રસોડામાં અહીંયા ત્યારે એ મોઢે બેસવાનું કેમ કે ત્યાં ભાભીને મોઢું દેખાય, દીકરીને મોઢું સામે હોય ને તો ધાણા હારા સુધારે. બની ગયા એમ બને. હજી આ લોટને શેકવાનો. પછી આ નાખી દેવાનું એટલે બની જાય ને કમ્પ્લેટ ને. ના ચાસણી લેવાની ને, સાચણી લેવાની, માવો શેકવાનું, હજી બહુ બધું આવે. ઘી બતાવો તો મને ખાણી વાળું. પૂરનું બનાવેલું ઘી છે. વાવ આ સફેદ બહુ થાય. આ લોટને છે ને ધીમા તાપે શેકવાનું. બહુ ફાસ્ટ ગેસ કરીને નહીં શેકવાનું એટલે મીઠો થાય. ધીમા તાપે શેકવીને તો વાર લાગે થોડી. તો જો ધીમે ધીમે લોટ શેકતા અડધો લોટ શેકાણો છે અને હવે આ લોટમાં છે ને આપણે માવો નાખી દઈશું એટલે અલગથી શેકવાનો પડે. પછી પાછો અડધો લોટ માવા હારે શેકશું એટલે આપણે ડબલ મહેનત ન થાય. તો હવે આપણે માવો નાખી દઈશું આમાં. રેખાબેન આવી ગયા. કિલો લોટ છે એમાં આપણે 500 માવો નાખશું. અમાર મંડુલીમ કેમ થાય કે વાસણ ધોય તો અવાજ આવે એટલે ચોટેખાબેન એમ કે ઉપરનું કામ પતાવે ને ઉપરના માળનું ત્યાં અહીંયા વિડીયો ઉતરી જાય અને અવાજ ન આવે એટલે તમને ડિસ્ટર્બ ના થાય. શાંતિથી બ્લોગ જોઈ શકો અને તમે નિરાતે આ લાઈક આપી શકો, સબસ્ક્રાઈબ કરી શકો. સાચી વાત ને ભાભી? તો જો આ ધીમે ધીમે ધીમા ગેસે અમે મસ્ત અડદિયાનો અને માવો શેકાઈ ગયો છે. જો તમને દેખાતો જશે આગળનો લોટ કેવો હતો ને આ કેવો બ્રાઉન કલરનો થઈ ગયો છે. હવે બ્રાઉન કલરનો થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનો પણ એકદમ ધીમા ગેસે
ફૂલ ગેસે નથી શેકવાનું. તો હવે આપણે આને ઉતારી લેશું અને હવે આપણે લેશું ચાહણી. જો આ કાજુ બદામ, પછી આ ટોપરું ને ગુંદ, અને આપણે જે આ કાટલું લીધું છે એ કાટલું આમાં આપણે મિક્સ કરી દેશું. બધું નાખવાનું, થોડુંક નાખજો. કિલો લોટ લીધો છે તો એની અમે આપણે છે ને 1/4 કિલો ખાંડ લીધી છે, અને આપણે આ ખાંડ ઉગલે એટલું આપણે પાણી લીધું છે 1 ગ્લાસ જેટલું. તો જો આપણે ચાળણી આવી ગઈ છે, આ 1-1.5 તાર જેટલી ચાળણી છે એ આપણે આવી ગઈ છે જો. અને હવે આપણે છે ને એ આમાં લોટમાં મિક્સ કરી દઈશું. ગાઈસ તો ફાઇનલી સ્લેબનું કામકાજ શરૂ થઈ ગયું છે, સ્લેબ ભરાવાનું. ગાઈસ 50% સ્લેબ થઈ ગયો, હવે અડધો બાકી. હમણાં સમજો ને 10 થી 15 મિનિટમાં આ થઈ જશે. અત્યારે મમ્મીએ દાળ ખાખરા બનાવ્યા. હે મમ્મી, દાળ ખાખરા, વાહ મમ્મી વાહ. હે મમ્મી, દાળ ખાખરા બનાવ્યા અને અડદની દાળ બનાવી, ભાખરી તે. દાળમાં કઈ કાળો છે, શું છે? દાળ ખાખરા. ઓકે, એટલે આ ત્યાંથી આવ્યા છે દાળ ખાખરા અને અડદની દાળ. હા, કાચું સુધારો અને છાશી આપી દો. વાટકામાં છે બપોરની કઢી. ને ગાઈઝ એકવાર છે ને ઘરે પૂછ્યા વગર મેં બોડીગાર્ડ રાખી લીધો હતો. હા, અને પછી શું રિએક્શન હતા, મમ્મીએ શું કીધું, પપ્પાએ શું કીધું, બધાએ શું કીધું, એ જોવું હોય તો બાજુનો બ્લોગ સજેસ્ટ કરું છું, જોતા આવજો. આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.